જવાનું છે? ઓકે ટીચર. ઓકે ચલો બેગ પેક કરો. ઓહો જો તો ઘરમાં કેટલો પથારો નાનો હે પણ કઈ કામ નથી કરતો બાપા. એ બેન આવી ગઈ ઘરે? હા આવી ગઈ. હજી હું તો હે તું ઊભો થા ને ભાઈ. હારું બે તમે પાણી દે તો નીંદર હે આવે. ભગવાન. ઊભો થા, પાણી નથી દેવું પેલા તું ફટાફટ ઊભો થા. જાની બેન તું પાણી દે પેલા પછી વાત કર. જા પાણી દે. હા તો કેવું ધીમું બોલે. અમને ખબર હે તું નોકરીએથી આવી હે. નોકરી આવ્યા તો કઈ નવીન નથી કરતા. હા હાલે આમ ઊભો થા. કઈ મૂકી દે સાઈડમાં થોડીક આપી ઉભો. તો પીવું નતું તો હું કરવા માંગ્યું? ઊભો થા તો આ. ભાઈ તું મૂકી દે નતું બતાવું જા. કઈ કામ કરતો નથી. જો તો મારે અહીંયા કેટલું કામ બાકી છે ઘરમાં. હે ભગવાન. ભાઈ ઊભો થા ને ભાઈ, હું તને નાસ્તો બનાવી દઉં. બસ હાલ તું ફટાફટ થોડીક વાર બેસ, હું નાસ્તો બનાવીને આવું. પીન માયરે પણ અહીંયા તો આવ. જા ભાઈ આ ઉભો થાવ. મોબાઈલ હે આવું રિસર્ચ તો પૂરું થઈ ગયું. બાપા હવે રીલું કેમ જોવા હે? ઓહ. એ બેન એ હા બોલ. એ બેન હું તને એમ કહેતો તો તે નાસ્તો બનાવી દીધો ને? હા હજી બને છે અંદર. બોલ ને. કાઈ નહીં ચા ઉકળે ત્યાં લગી હું તને કામ કરાવું. હો બેન હું કરતો બોલ. ઓહો ડાયો થઈ ગયો મારો ભાઈ. હાલ તો હું કરાવીશ તું મને કામ? તું કે બેન હું કરતો? આ બધી બુકો હરતી મૂકી દો. હરખી મૂકી દે હાલ. તો હું આ બધું હરખું ગોઠવી દઉં હાલ. બેન તને એક વાત કેવી હતી બોલ મારે. ને ભાઈ બોલ. હું તને એમ કહું તારે ઓલો નિશાળે તું જા તો પગાર આવી ગયો? હા કાલે આવી જાય ને. કાલ આવી જા. થોડાક પડ્યા 500 રૂપિયા જેવા અત્યારે ખાતામાં. હા પડ્યા ને. તો એક કામ કર મારા મોબાઈલમાં રિચાર્જ કરી દે ને બેન. હું બધું કરી દી તને. બસ કરી દે ને પ્લીઝ. વાંધો નહીં. હારું હાલ બીજું હું કરું? કરી દે ને અત્યારે જ. અત્યારે જ કરવું છે રિચાર્જ હા તારે? અત્યારે જ કરી દે ને. થઈ ગયું હો ભાઈ રિચાર્જ તારામાં? રિચાર્જ થઈ ગયું એટલી વારમાં? હા રિચાર્જ થઈ ગયું. આમ આકાર રહેતા હોય તો આ શું છે ભાઈ તારું? કાઈ નહીં ભાઈ મારે તો ખાલી રીલ્સ જોવી હોય. આ લાગી જાલ. આ બધું આખું સેન્ડ કરવાનું. પેલા અહીંયા ચા બનાવ મારા માટે ચાલ. ડાયરેક્ટ પેલા ચા બનાવ જા તું. સવારના પોરમાં એક તો ભૂખ લાગી હોય ને હવે તો હું કરે ઈ ન સમજાતું. ભાઈ ખાલી પૈસા ખર્ચા કરાવે છે. હાથી શું થઈ ગયું? નોકરીએ જાય તો કરે ખર્ચા. કેમ કે અમાર માટે થોડા નવાઈ ના કરો છો. પોતા માટે રાખતા જ હશે. અમે તો ખાલી હો બસો વાપરીએ તમારી પાસે. કાઈ અમે બધા નથી વાપરી નાખ્યા તમારા. હવે તો હારું ભાઈ હવે હું કપડા તમે લઈ લીધા ઈ બધું હું કરું કે હું ત્યાં સુધી નાસ્તો તો કરી આવજા. નાસ્તો બનેલો હે ને? હા બનાવીને જ રાખ્યો છે. ચા ગરમ છે ને? હા ચાય ગરમ જ છે. ખાલી ગાળી તો લઈશ ને હાથે. યાર વાંધો નહીં એટલું તો કરી લ્યો. હા તો જા ચા થઈ ગઈ છે અને નાસ્તો બનાવેલો જ પડ્યો છે બરાબર. હા હા જા નાસ્તો કરી લે. ભાઈ આ થોડાક હવે આ બધી વસ્તુ તો મૂકી દે. કપડા તો લઈ લે થોડાક. હું કચરો વારી નાખું. જો બેન હું કઈ કરવા નથી. મારે અત્યારે રીલ જોવાય. મારો મગજ છે ને અત્યારે આમ ફ્રેશ થાય છે. કેમ કે હું રીલ નો જોઉં ને ત્યારે લગી મને ફ્રેશ નો થાય મગજ. એટલે તું તારી રીતના કર. મારે કઈ કરવાનું ભાઈ થતું તું કાઈ કામ નથી કરવા લાગતો હો હવે. આ તો હારું હો નથી જ કરવાનું થતું આમે. ઈ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય હો બેન. આ બધો મારી શેટીએ નહીં હો ભાઈ. મારી શેટીએ નહીં કરવાનું બધું આ કચરો. નાસ્તો થઈ ગયો. હવે પાછી રીલ્સ જો મોજ આવી જશે તો આ. ઓહો એ બેન બોલ ને ભાઈ. મારું ચાર્જિંગ ક્યાં દે તો આ બેટરી પૂરી થઈ ગઈ હો બેન. લાવ ચાર્જિંગ માં મૂકી દઉં લાવ. હા બસ હારું. એ ભગવાન આઈસ ચાર્જિંગ માં મૂકી દીધો. હું કરી છે લાવ.
મારી બેન એકલી એકલી કામ કરે છે યાર. આ તો રીલ્સ જોતો તો આખો દિવસ રીલ્સ જોતો હોય, મને તો એની કંઈ કદર નથી થઈ. મેં અત્યારે જોયું કે એકલી એકલી બધું કામ કરે છે ને, મને અત્યાર સુધી કોઈ દી ઊંચા અવાજે બોલી નથી. અને બધું કામે કરે અને પાછું તો મને રિચાર્જે કરી દીધું. અને કોઈ દી મને ગણાયું નથી કે હું પૈસા કમાવું. તું તો કોઈ દી કમાયણું નથી અત્યાર સુધી. પૈસા કમાવાની ને બેઠા બેઠા બધું તારે ખાવું પીવું. મને લાગે છે કે હું જિંદગીમાં બહુ ખોટું કરું છું. હવે મારે હે ને કાંઈક આનું હે ને અલગ વસ્તુ કરવી જ જોઈએ. કારણ કે એ એકલા હાથે બધું કામ કરે છે અને કોઈ દી હે ને મને એવું ગણાયું નથી એ વસ્તુ. અરે બેન, તું બેસ 2 મિનિટ. હું તને એક વાત કહેવા માંગુ બેન. બોલ ને. સોરી. કેમ ભાઈ? મેં હે ને અત્યાર સુધી હે ને બધી વસ્તુ જોઈ. આ તો આખો દી મોબાઈલમાં જોતો હતો ને એટલે મને ખબર નથી. આખો દી તું આવીને કામ કર બધી વસ્તુથી મને હે ને મારી હે ને ભૂલનો અહેસાસ થઈ ગયો. એક વાત કહું તને, ભલે હું નાનો છું પણ હે ને હું તને અત્યારે આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં. ચાલ, આ ગરમી છે, તને આઈસ્ક્રીમ ખાવ. તને આઈસ્ક્રીમ ભાવે ને? હા, મને આઈસ્ક્રીમ તો કઈ ખાવી છે? અમેરિકન ખાવી ને? હા. ચાલ. મિત્રો, તમે લોકોએ આ વિડીયોની અંદર જોયું એ પ્રમાણે જો તમારા બેન પણ તમારા માટે આટલી મહેનત કરતા હોય, જો આપણે પણ આપણો મોબાઈલ ક્યારેક સાઈડમાં મૂકી અને એની થોડીક મદદ કરવી જોઈએ. તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે બેન સવારના પોરમાં પહેલા તો કામે જાય છે, આપણા માટે વહેલા ઉઠીને નાસ્તો બનાવે છે, નોકરીએથી આવી આપણા માટે રિચાર્જ કરે છે અને આપણું બધું કામ કરી જમવાનું પણ એ જ બનાવે છે. અને એની તબિયત ગમે એવી હશે પણ એ એક પણ દિવસ એના કામમાંથી ક્યારેય ના નહીં પાડે કે આપણને કોઈ કામ પણ નથી ચિંતા. એટલે તમારે પણ જો આવા બેન હોય તો એની કદર કરજો અને એનું ધ્યાન રાખજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.